કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ. ની પહેલા એક ટોપિક છે કાર્બોક્સિલિક એસિડના ભૌતિક ગુણધર્મો. આઈ થિંક એ ટોપિકને ડિસ્કસ કરવો ન જોઈએ, કારણ કે તમને તમારી મેળે સોલ્વ કરતા આવડે છે. આટલા બધા ચેપ્ટરનો હવે અનુભવ છે. ભૌતિક ગુણધર્મોની અંદર ખાસ કરીને એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની ચર્ચા હોય અને એની જલીય દ્રાવ્યતાની વાત હોય, અને એનો આધાર એના બંધારણ પર છે. કાર્બોક્સિલિક એસિડનું બંધારણ તમે સારી રીતે જાણો છો, એટલે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં કઈ રીતે એની અસર થતી હશે એ તમને ખ્યાલ હોય જ. છતાં પણ વાંચશો એટલે તરત ખ્યાલ આવી જશે, જો થોડો ઘણો ડાઉટ હોય તો. એના પછીનો ટોપિક છે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક, કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયા. કેટલી બધી પ્રક્રિયાઓ ભણવાની છે, પણ એ કેટલી બધી નથી, એ બહુ થોડીક છે. લાગશે જ છે થોડીક, ભણશો એટલે તરત જ તમને ખ્યાલ આવી જશે. સૌથી પહેલું આપણી ટેવ મુજબ કોઈ પણ પ્રક્રિયાઓ જ્યારે ભણવાનું શરૂ કરીએ પહેલા આપણે એનું લિસ્ટ બનાવીએ છીએ. તો કાર્બોક્સિલિક એસિડની કેટલી રાસાયણિક પ્રક્રિયાઓ આપણે ભણવાના છીએ એની પહેલા યાદી બનાવીએ, એક ખાસ વર્ગીકરણ કરી નાખીએ. પેલું RCOOH માં H એટલે OH વચ્ચેનો આ બંધ તૂટવાથી થતી પ્રક્રિયા. આવો આપણે પહેલો વિભાગ પડશું. એમાં એક જ ટોપિકને ડિસ્કસ કરવાનો રહેશે. ભાઈ H+ જતો હોય તો એને એસિડ કહેવાય, એટલે આ ટોપિકની અંદર આપણે ડિસ્કશન કરવાનું છે એસિડિકતા. તો એક એવી કે જેમાં કાર્બોક્સિલિક એસિડના RCOOH માંથી OH વચ્ચેનો બંધ તૂટે એટલે કે H+ મુક્ત થાય અને પ્રક્રિયા થતી હોય એવી, એટલે કે કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રકૃતિ, એની ચર્ચા. એના પછી બીજું RCOOH માંથી, હવે મારે આમ લખવું જોશે ખરેખર, આને એમ જ રાખીએ એટલે વધારે સમજે. RCOOH માંથી આ H તૂટતો હોય એવી પ્રક્રિયાથી એસિડિકતા. RCOOH માંથી આખે આખું OH વયું જતું હોય. તો એવી પ્રક્રિયાઓ કઈ કઈ એનું લિસ્ટ બનાવીએ. તો એમાં પહેલી છે એસિડ એનહાઇડ્રાઇડ નું બનવું, જેને તમે આવું કહી શકો નિર્જલીકરણ. બીજું છે એસ્ટર નું બનવું, જેને પણ તમે નિર્જલીકરણ પણ એસ્ટરીકરણ એવું પણ કહી શકો. ત્રીજી વસ્તુ છે PCl3 PCl5 કે SOCl2 સાથે પ્રક્રિયા. એને તમે બીજું આવું પણ કહી શકો એસિડ ક્લોરાઇડ નું બનવું. એના પછી ચોથી છે એમોનિયા સાથે પ્રક્રિયા, જેમાં તમે આવું કહી શકો એમાઇડ નું બનવું. હવે બહુ કાળજીપૂર્વક આ બધી પ્રક્રિયાઓનું યાદી જરાક જુઓ તો ખ્યાલ આવશે. એસિડ એનહાઇડ્રાઇડ એટલે કાર્બોક્સિલિક એસિડ નું વ્યુત્પન્ન, એનો દીકરો. એસ્ટર કાર્બોક્સિલિક એસિડ નું વ્યુત્પન્ન. એસિડ ક્લોરાઇડ કાર્બોક્સિલિક એસિડ નું વ્યુત્પન્ન. અને એમાઇડ એમોનિયા સાથે પ્રક્રિયાથી એમાઇડ કાર્બોક્સિલિક એસિડ નું વ્યુત્પન્ન. તો આના અર્થ તો એવા નીકળે ભાઈ કે આ બધી જ પ્રક્રિયામાં કે જેમાં OH બંધ તૂટે છે અને આવું કંઈક બને છે, એ બધા કોણ? તો કે કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો બનવાની પ્રક્રિયા. આ ચારે ચાર બધાયમાં કયો બંધ તૂટવાનો છે? કાર્બોક્સિલિક એસિડ માંથી OH વયું જવાનું છે ને એની જગ્યાએ કંઈક આવશે, એટલે આમાંનું કંઈક બનશે. કયું આપણે જોશું એટલે ખ્યાલ આવી જશે. હું આવું બોલીને તમને એ ઇન્ડિકેટ કરું છું બાળકો કે આ પ્રક્રિયા ભલે ચાર રહી, નિપજો ભલે ચારેયમાં જુદી જુદી બને, પણ ચારેય પ્રક્રિયા એક સરખી રીતે થવાની છે. ચાલો એના પછી આગળ જો તો પેલા ખાલી H દૂર થતો હતો, પછી આખો OH દૂર થતો હતો. હવે ત્રીજા પ્રકારની પ્રક્રિયા
આખે આખો COOH સમૂહ આખે આખો ઇન્વોલ્વ થતો હોય એવી પ્રક્રિયા. તમે જુઓ તો થોડાક આપણે આમ નજીક નજીક આવતા ગયા. પહેલા H પછી OH, હવે આખે આખું COOH ઇન્વોલ્વ થાય છે એવી પ્રક્રિયા. તો એવી પ્રક્રિયામાં તમે બે ભાગ પાડી શકો. પહેલું રિડક્શન અને બીજું ડીકાર્બોક્સિલેશન. રિડક્શન અને ડીકાર્બોક્સિલેશન આ બે પ્રક્રિયાઓ એવી છે કે જેમાં આખે આખું COOH સમૂહ ઇન્વોલ્વ થતો હશે. અને હજી એક છે અહીંયા બાજુમાં લખું છું, એ કેવી? તો કે RCOOH માં આમાં થતી પ્રક્રિયા. એના બે ભાગ. એમાં પહેલું છે સાઇડ ચેઇન ક્લોરિનેશન. આપણે હેલોજિનેશનમાં પર્ટિક્યુલરલી ક્લોરિનેશન જ ભણશું. એટલે અહીંયાથી એકાદા હાઇડ્રોજનની બદલે ત્યાં ક્લોરીન ઇન્વોલ્વ થશે, ક્લોરીન દાખલ થાય એવી પ્રક્રિયા. તો અહીંયા જ થવાનું, આ એમને રહેશે, એને કોઈ અસર નહીં થાય. અહીંયા હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે થશે. આ પ્રક્રિયાનું એક પર્ટિક્યુલર નામ છે હેલ-વોલહાર્ડ-ઝેલિન્સ્કી પ્રક્રિયા. હેલ-વોલહાર્ડ-ઝેલિન્સ્કી, ભલે નામ નવું હોય, બે ત્રણ વાર બોલો, સાંભળો એટલે આવડી જશે. હેલ-વોલહાર્ડ-ઝેલિન્સ્કી હેલોજિનેશનની પ્રક્રિયાને હેલ-વોલહાર્ડ-ઝેલિન્સ્કી એવી પ્રક્રિયાના નામે ઓળખાય. અને બીજું વલયમાં વિસ્થાપન. વલયમાં વિસ્થાપન એટલે શું ભાઈ? તો પેલું બેન્ઝીન રિંગ ભેગું COOH જોડાયેલું હોય, એમાં COOH ને તો કઈ કરવાનું નથી. બેન્ઝીન વલયમાંથી એકાદા હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને કંઈક જોડાય. આ બધી જ પ્રક્રિયા કેવી? તો કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. તો લ્યો, આટલું લિસ્ટ છે પ્રક્રિયાઓનું. આ બધી આપણે ભણવાની છે એકો એક. જોઈને એવું લાગશે કે આઝાદી બધી છે, આ બધી એક બે એમ છે. આ તો થોડુંક જ છે, પણ વાત એ છે કે આજે સૌથી નાનું લખેલું દેખાય છે ને, એ જ ટોપિક સૌથી મોટો છે. થિયરીની બાબતમાં પણ મોટો, અને એમાંથી ઢગલા બંધ MCQ બની શકે. એટલે આપણો ઈરાદો એવો છે કે આપણે આ બધી જ પ્રક્રિયામાં આને સૌથી છેલ્લે ભણશું. કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા ને એના ઉપર અસર કરતા પરિબળો એને સૌથી છેલ્લા વિડીયોમાં રાખશું. આ બધાને ભણવાનું શરૂ કરીએ. અને એમાંય આપણે આ બી ઓપ્શન થી શરૂઆત કરીએ છીએ. એમાં કદાચ આ વિડીયોમાં આપણે આ બે નો સમાવેશ કરી શકશું. બાકીના વિડીયોમાં આ બધા લેશું ને એના પછી વિડીયોમાં લેશું. તો પેલા વિડીયો પોઝ કરો, આખું લિસ્ટ બનાવી લો, પછી શીખવાનું શરૂ કરશું B.1 થી. ઓકે, ચાલો જવા દઈએ છીએ. તો મેં જેમ ABCD કરીને લિસ્ટ બનાવેલું છે, તમને પણ એ જ રીતના લખવાનું કીધું છે. તો હવે એના અનુસંધાને હું અહીંયા ટોપિક લખું છું B.1. બી નું પહેલું શું છે? તો કે એસિડ એનહાઇડ્રાઇડ નું બનવું. સહેલું છે, એકદમ સિમ્પલ. જુઓ, આપણે ઉદાહરણથી જ શરૂ કરીએ. એસિટિક એસિડ લઈએ, CH3 C ડબલ બોન્ડ OH. ઇથેનોઇક એસિડ, બીજો ઇથેનોઇક એસિડ જ લેવાનો, CH3 C ડબલ બોન્ડ OH. પણ અહીંયા આપણને ખબર છે કે પ્રક્રિયામાં આ ભાગ દૂર થવાનો છે. અહીંયા સાંદ્ર H2SO4 અથવા ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ કોઈ પણ નિર્જલીકરણ કારક લેવાનો કે જેમાંથી પાણી ખેંચવાનું કામ કરી શકે. તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ તો પ્રબળ ભેજ શોષક છે જ. તો એ કરશે શું? તો અહીંથી OH ને અહીંથી H, એટલે H2O ને દૂર કરી નાખશે. બાકી જે વધ્યું લખી નાખવાનું, એટલે આપણી પ્રોડક્ટ બની ગઈ, વાત થઈ પૂરી. ચાલો, પેલું CH3, પછી C ડબલ બોન્ડ O, એમને અહીંથી OH તો ગયું,
અહીંથી એક H ગયો એટલે ઓ સીધો આ કાર્બન હારે આવીને જોડાય એટલે ઓ. બાકીનું તો જે છે એ છે જ. આ આપણી પ્રોડક્ટ છે જુઓ, CH3CO ટ્વાઇસ અને ઓ ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. જેનું સામાન્ય નામ તમે એસિટિક એનહાઇડ્રાઇડ એવું પણ કહી શકો. બની ગયું. પણ હજી એક બે ઉદાહરણો લઈએ. માની લો કે હું આવું લઉં, નામ તો હવે તમને આવડે જ છે. આ છે બેન્ઝોઇક એસિડ અને અહીંયા વળી પાછું આ જ લઈએ ઇથેનોઇક એસિડ. પ્રક્રિયા કોઈ ના જ કરવાનું શું તો કે ભાઈ OH જ કાઢવાનો છે. પ્રક્રિયા જ ઈ છે. OH ના તૂટવાથી થતી પ્રક્રિયાઓ ભણીએ છીએ. પી ટાઇટલમાં ઈ છે, તમારી નોટમાં જોઈ લ્યો. OH બંધ તૂટતો હોય એવી પ્રક્રિયા. અને એમાંય પેલું હું તો કે એસિડ એનહાઇડ્રાઇડ નું બનવું એટલે નિપજ બધી એનહાઇડ્રાઇડ બનવાની છે. આમાંથી OH, આમાંથી H એટલે H2O કાઢી નાખ્યું. બાકી વધે છે લખી લઈએ એટલે આ બેન્ઝીન રિંગ એમનેમ, આ C ડબલ બોન્ડ O, OH જાતું રહ્યું, અહીંયા આવ્યું O, આ C ડબલ બોન્ડ O, CH3. નામ કેમ આપવું? સહેલું ભાઈ, આના જ નામ ઉપરથી નામ બનશે. આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવું, પાછળ એનહાઇડ્રાઇડ લગાડી દો. આ છે બેન્ઝોઇક એસિડ, B થી શરૂ થાય. આ છે ઇથેનોઇક એસિડ, E થી શરૂ થાય. તો નામ મારે આવું આપવું પડે, બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. તો આવા તો તમે કોઈ પણ ઉદાહરણો લખી શકો ભાઈ, તમારી મેળે, તમારી ઈચ્છા મુજબ. મેં અહીંયા બે લખ્યા છે. જે કઈ એનહાઇડ્રાઇડ બને એનું નામ આપતી વખતે તમારે આલ્ફાબેટિકલ ઓર્ડરને ફોલો કરવાનો, એબીસીડી ના ક્રમ પ્રમાણે નામ આપવાનું. બોલી દઉં એક ઉદાહરણ જે તમે લખવાની ટ્રાય કરજો. બ્યુટેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ, આ બે વચ્ચેની પ્રક્રિયા થાય તો જે બને એનું નામ બ્યુટેનોઇક પ્રોપેનોઇક એનહાઇડ્રાઇડ. વસ્તુ લખી લો. નિર્જલીકરણ કારકની જરૂર પડે અને આમાં પાણી દૂર થાય છે એટલે આ પ્રક્રિયાને નિર્જલીકરણ પણ કહેવાય. ઓકે, ચાલો હવે આ જાય છે. બીજું લઈએ એસ્ટરીકરણ, B.2 એસ્ટરીકરણ. B.2 એસ્ટરીકરણ એટલે એસ્ટર નું બનવું. તો એમાં એક કાર્બોક્સિલિક એસિડ તો મેં લીધો જ છે, ઇથેનોઇક એસિડ. એની સાથે એક આલ્કોહોલ લેવાનો. તો કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ, આમ લખું CH3OH મિથેનોલ. અહીંયા પણ પાણી દૂર કરવું છે, નિર્જલીકરણ કારક લેવો જ પડશે એટલે અહીંયા પણ લેવાનું સાંદ્ર H2SO4 પ્રક્રિયક. OH અને H એમ કરીને H2O દૂર થયા. પ્રક્રિયા કેવી તો કે COOH માંથી OH દૂર થતો હોય કેવી, એટલે આમાંથી તો OH કાઢી જ નાખવાનો, બીજામાંથી H કાઢવાનો. આના કાર્બન ભેગવાનો ઓક્સિજન જોડી દઈએ, આપણી નિપજ બની ગઈ CH3 C ડબલ બોન્ડ O એમનેમ. OH વયું ગયું છે, H વયો ગયો છે, આવ્યો O, અહીંયા આવ્યું CH3. આ એસ્ટર બન્યો જુઓ, CH3 C ડબલ O CH3. એસ્ટર નું નામ અહીંથી શરૂ થાય, મિથાઇલ, બે કાર્બન વાળો એસ્ટર, ઇથેનોએટ, મિથાઇલ ઇથેનોએટ થઈ ગયું. માની લો કે બેન્ઝોઇક એસિડ લઈ લઈએ, C ડબલ બોન્ડ O OH બેન્ઝોઇક એસિડ. અને અહીંયા ઇથેનોલ લઈએ, C2H5OH. સેમ રીતે પ્રક્રિયા થવાની, અહીંથી OH કાઢવાનું, અહીંથી H કાઢવાનું, H2O દૂર થયું અને બાકી વધ્યું એ જોડી દો એટલે સીધો એસ્ટર બન્યો. એસ્ટરના નામમાં O સાથે જોડાયેલા સમૂહનું નામ પહેલા લખવાનું એટલે નામ થશે ઇથાઇલ અને આ છે બેન્ઝોએટ.
બેન્ઝોઇક એસિડ અને હતું અહીંયા ઇથેનોલ, એમાંથી બન્યું ઇથાઇલ બેન્ઝોએટ. અને પહેલા ચર્ચા કરી લીધી છે ભાઈ, એસ્ટરમાં જેવો આઇલ હોય એવો આલ્કોહોલ હોય, જેવું એટ હોય એવું એસિડ હોય. હવે તમને કોઈ એમ પૂછે કે પેન્ટાઇલ બેન્ઝોએટ બનાવવા માટે કયા એસિડ ને કયા આલ્કોહોલની જરૂર પડે, તો ભાઈ નામ જુઓ, પેન્ટાઇલ બેન્ઝોએટ એટલે જરૂર પડશે પેન્ટેનોલ અને બેન્ઝોઇક એસિડ. વાત પૂરી. પાસે એસ્ટરીકરણ, આપણી બુકમાં એસ્ટરીકરણની એક મિકેનિઝમ ક્રિયાવિધિ પણ આપેલી છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ભણવાની મજા આવશે. પેલા લખી લ્યો એટલે તમને એસ્ટરીકરણની ક્રિયાવિધિ સમજાવું. ઓકે, ચાલો જવા દઈએ આને. એસ્ટરીકરણની ક્રિયાવિધિ મસ્ત મજા આવે એવું છે. એમાં કઈ યાદ બાદ રાખવાનું નથી ભાઈ, કોમન સેન્સ થી આખી પ્રક્રિયા થશે. રમતા હોય ને એવું લાગશે. પહેલી વાત એસ્ટરીકરણમાં કયા કયા પ્રક્રિયા જોઈએ, તો કાર્બોક્સિલિક એસિડ જોઈએ અને આલ્કોહોલ જોઈએ. એક વાત. બીજું, ઉદ્દીપક કોણ જોઈએ, તો કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, એટલે એસિડિક માધ્યમ ઉદ્દીપક તરીકે અહીંયા લેવાનું છે. અને ઉદ્દીપકનું કામ શું, તો કે પ્રક્રિયાઓ શક્ય બનાવે, નિપજો મળી જાય એટલે ઉદ્દીપક હતો એમને પાછો પ્રાપ્ત થઈ જાય. આ વાતને ધ્યાનમાં રાખી શરૂ કરીએ કામ. જો ધ્યાનથી. આ છે આપણું કાર્બોક્સિલિક એસિડ, C≡OH. આના આ યુગ્મ જે હોય એ બતાવું છું. તો આ કાર્બોક્સિલિક એસિડ હતું. એની પ્રક્રિયા એસિડિક માધ્યમ લઈ અને શરૂ કરી. ચાલો જો ધ્યાનથી, બહુ મજા આવશે. હું બોલું એને ધ્યાન એકદમ વાર્તાની જેમ સાંભળો. H+ એસિડ, અહીંયા ઓક્સિજન પાસે 2 યુગ્મ છે, આ ઓક્સિજન પાસે 2 યુગ્મ છે. તો દેખીતી વાત છે, આ H+ તો જ્યાંથી યુગ્મ અવેલેબલ હોય ત્યાં જવાની ટ્રાય કરશે. હવે એ જોશે કે મને યુગ્મ અહીંથી મળે એમ છે, મને યુગ્મ અહીંથી મળે એમ છે, તો મારે ક્યાં જવું? ઓલી એક કહેવત છે, beggars have no choice, but in this case this beggar do have some choice. આની પાસે તો ચોઈસ છે. શું? તો કે જો અહીંયા 2 યુગ્મ પણ આ ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ છે આના કરતા. શું કામ? તો કે sp2 સંકરણમાં છે, એની પાસે પાઈ બોન્ડ છે. તો અહીંયા ઇલેક્ટ્રોન રિચનેસ જાજી છે આની કમ્પેરિઝન. પરિણામે આ H+ ને અહીંયા જવું વધુ ગમશે. તો થાશે એવું કે આ યુગ્મ છે આ H+ ને મળે એટલે H+ ન્યા જઈને જોડાશે. એટલે હવે જે બને ને બાળકો એ આવું દેખાય, R≡C≡O અને અહીંયા આવી ગયો આ H, એટલે આ ઓક્સિજન બન્યો ધન, કારણ કે એને યુગ્મ H ને આપ્યું ને. આ તો જેમ છે એમ જ છે હજી. ચાલો આટલું સમજાણું. હું બધા સ્ટેપ બતાવું છું તમારી સામે, એટલે એ પ્રમાણે જોજો. હવે જેવો ઓક્સિજન ધન બન્યો એને તો ધન રહેવું ગમતું નથી, તો ગમે ત્યાંથી પોતાનું યુગ્મ પાછું આવે એવી ટ્રાય કરશે. હવે જેને યુગ્મ આપી દીધું એની પાસેથી તો લઈ ન શકે, આબરૂ જાય. તમે કોકને દાન કરો ને વળી પાછું લઈ લ્યો, ઈ ના આવે. તો હવે લેવું પડે બીજી બાજુથી. દાન અહીંયા કરો તો ક્યાંક બીજેથી કમાવો, એવું કરવું પડે. જ્યાં દાન દીધું હોય ત્યાંથી જ લેવાનું ના હોય, એટલે અહીંથી તો એ ન લે. હોય તો આ પાઈ બોન્ડ નું યુગ્મ ઓક્સિજન પાછું લઈ લે. એ લઈ લે ને તો આવું બને, R≡C અહીંયા O, એના ભેગો અહીંયા H. આ યુગ્મ હતું, આ એને લઈ લીધું એટલે ઓક્સિજન હતો એવો ને એવો થઈ ગયો. પણ આ કાર્બન ભાઈ બિચારા ધન થઈને, કારણ કે એનો એક બંધ વયો ગયો. અહીંયા નીચે હજી એમને જ છે બધું જેમ હોવું જોઈએ. અત્યારે આવી સ્થિતિ છે. હવે કાર્બન ધન બન્યું. વીજભારિત ઘટક તો સ્ટેબલ હોય નહીં. સ્ટેબિલિટી લઈ આવવા માટે એને વીજભાર ગમે એમ કરીને તટસ્થ કરવો પડે. તો હજી આપણી પાસે એક ઓપ્શન છે ને, આપણે આ ભાઈને હજી પ્રક્રિયામાં લઈ આવવાના તો બાકી છે. આલ્કોહોલ R'≡OH એવું લખું, આપણો આલ્કોહોલ છે. બસ તો કામ શરૂ થાય. જોજો આ OH1. તો હવે મસ્ત વાત જો, કાર્બન ને ઇલેક્ટ્રોન ની જરૂર છે અને અહીંયા ઇલેક્ટ્રોન સમૃદ્ધ ઓક્સિજન છે. તો દેખીતી વાત, આ ઓક્સિજન પોતાનું યુગ્મ કાર્બન ને આપવા માટે જાય અને જોઈ એવું કરે
તો પછી આવું કંઈક લખવાનું થાય. આ આર, આ સી, અહીંયા ઓ એચ, આ એમને આ એચ લાલ હો આપણે, અહીંયા નીચે ઓ એચ એમને, પણ આ ઓ ઈ આ કાર્બન ને યુગ્મ આપવા આવ્યો, ઓક્સિજન એ યુગ્મ આપ્યું. એ ઓક્સિજન ભેગું કોણ છે? તો કે આર પ્રાઇમ પણ છે, એચ પણ છે, અને એની પાસે બે યુગ્મ હતા એમાંથી એક એને આપી દીધો એટલે પોતાની ઉપર ધન વીજ કરાવ્યો કે નહીં? ભાઈ હું જે આમાં દેખાય છે એ પ્રમાણે ગોઠવું છું, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમને એવું લાગે કે ન સમજાણું તો પાછું જરાક જુઓ, ફ્લેશબેકમાં જાઓ. કાર્બન ધન હતો, ઓક્સિજન પાસે યુગ્મ છે, એ એક યુગ્મ ઓક્સિજન આ કાર્બનને આપીને જોડાય છે, તો ઓક્સિજન યુગ્મ આપ્યું તો એના ઉપર ધન વીજ ભરાયો. હવે એક જ યુગ્મ એની પાસે વધ્યું, એની આરે આર પ્રાઇમ અને એચ જોડાયેલા છે, એ તો છે જ આવું બન્યું. એમાં આ કાર્બનના હવે ચારેય બંધ સાદા થઈ ગયા, પણ તકલીફ પડી આ ઓક્સિજનને, ઈ બની ગયો ધન. જેમ મેં હમણાં કીધું એમ ઓક્સિજનને તો ધન રહેવું ગમતું નથી, તો એ પોતાનું યુગ્મ ગમે ત્યાંથી મેળવવાની ટ્રાય કરશે. જ્યાં દીધું હોય ત્યાંથી મેળવી ન શકે. વૈદા આ બે અહીંથી મેળવવા જાય તો એ તો આના જેવો જ કાર્બન છે. તો નાઇટમાં વાતું થાય કે ભાઈ આ જો એક કાર્બન ના આઈકોન બીજા પાસેથી લઈ લીધો. મજાકમાં કહું છું. જોવાનું આમ છે કે ઓક્સિજન અને કાર્બન વચ્ચે જે વિદ્યુત ઋણતાનો ડિફરન્સ હોય ને એના કરતા ઓક્સિજન ને હાઇડ્રોજનનો વિદ્યુત ઋણતાનો ડિફરન્સ જાજો છે. તો સ્વાભાવિક રીતે આ H પાસેથી યુગ્મ ખેંચી લેવું સહેલું પડે. એટલે હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન લઈ લઈએ હાઇડ્રોજન પાસે, તો આવું બને. લઈ લઈએ એટલે H પ્લસ બની જાય, અને H પ્લસ છે ને એને આ ઓક્સિજન યુગ્મ આપશે. એટલે એક અર્થમાં H પ્લસ નું સ્થાનાંતર થયું આ ઓક્સિજન થી આ ઓક્સિજન ઉપર પહોંચી ગયો. પ્રોટોન સ્થાનાંતર એવું તમે બોલી શકો. હાલો લખું જોજો, R C O અહીંયા H આના યુગ્મ જેમ હતા એમને અહીંયા જોડાયેલું છે O R પ્રાઇમ, આનું યુગ્મ એક હતું, બીજું આવી ગયું હાઇડ્રોજન પાસેથી લઈ લીધું એટલે અહીંયા આવી ગયું O, આ H હતો, આ નવો એક H આવ્યો એટલે આ ઓક્સિજન નું એક યુગ્મ હાઇડ્રોજન ને આપ્યું હતું, ઈ ભાઈ ધન બન્યા. વળી પાછી એક ને એક વાત, ઓક્સિજન ને તો ધન રહેવું ગમતું નથી, તો એ ગમે ત્યાંથી યુગ્મ પાછું મેળવશે. હવે જેવાને આપ્યું હોય ને ભાઈ એની પાસેથી કે એના જેવા પાસેથી લઈએ તો નાઇટમાં વાતું થાય. એટલે આ બે માંથી તો એ ન લઈ શકે, વૈધો એક જ આ કાર્બન, એની પાસેથી એને યુગ્મ મેળવવાનું થાય. તો આ કાર્બન પાસેથી આ યુગ્મ મેળવી લઈએ એટલે H2O બની છૂટું પડે. તો આવું લખવું પડે, R C O R પ્રાઇમ, આ એમનેમ, અહીંયા O, અહીંયા H, આ યુગ્મ એમનેમ, અને અહીંયાથી આ યુગ્મ લઈ અને H2O છૂટું પડી ગયું. તો આ કાર્બન ભાઈ બિચારા ધન બન્યા કે નહીં, એનો એક બંધ ઘટી ગયો, કાર્બન ભાઈ નું ધન. હવે આ OH2 એને હું અહીંયા -H2O કરીને લખું તો હાલે કે નહીં? આ આપણી નિપજ યાદ કરો, અને પહેલાના સમીકરણમાં કાર્બોક્સિલિક એસિડ આલ્કોહોલ વચ્ચે પ્રક્રિયા થાય, એસ્ટર અને પાણી બને, H2O છૂટું પડી ગયું, પણ હજી એસ્ટર નથી બન્યું. જો તો બનાવશું ને. આ કાર્બન ધન વીજભારિત છે, એને ધન વીજભારિત રહેવું નહીં ગમે, એને તટસ્થ તો થવું જ છે, તો એને ગમે ત્યાંથી યુગ્મ મેળવવા પડશે. હવે એને યુગ્મ મળે એવા સ્થાન બે છે, એક આ છે ને બીજો આ છે. જો એને અહીંથી યુગ્મ મળે ને તો આ ઓક્સિજન ધન બને. ધન બનેલા ઓક્સિજને પાછું યુગ્મ મેળવવા માટે અહીંયા નજર કરવી પડે. હવે ઈ પાછો કાર્બન જ હશે, ગણિતમાંથી આપે નહીં. અહીંયાથી યુગ્મ મેળવે તો આ ઓક્સિજન ધન બને, એને એનો ધન વીજભાર દૂર કરવા માટે અહીંથી યુગ્મ લેવું પડે ને, ઈ છે હાઇડ્રોજન, ઇઝીલી લઈ શકે. થઈ ગયું કામ રેડી. તો હવે કરવાનું એવું છે કે આ યુગ્મ અહીંયા પહોંચશે એટલે આપણું સ્ટ્રક્ચર આવું દેખાશે, R C O R પ્રાઇમ, આ યુગ્મ એમનેમ, અહીંયા O અને અહીંયા ડબલ બોન્ડ બની ગયો, અહીંયા H છે, આ એક યુગ્મ હતું, બીજું અહીંયા આવી ગયું એટલે ઓક્સિજન ભાઈનો ધન. તો આવા ધન વીજભારિત ઓક્સિજન ને ધન વીજભારિત રહેવું ગમશે નહીં, તો એ અહીંથી યુગ્મ પાછું મેળવી લેશે, અને એ યુગ્મ મેળવે એટલે આપણી ફાઇનલ પ્રોડક્ટ બને R C ડબલ બોન્ડ O. આ એક યુગ્મ હતું, આ બીજું આવી ગયું હાઇડ્રોજન વાળું લઈ લીધું ઈ,
બાકી અહીં તો આ છે જ O અને R પ્રાઇમ. તો આ H નું યુગ્મ લઈ લીધું તો છૂટું શું પડ્યું? H પ્લસ, અને આ આપણો બની ગયો એસ્ટર. તો લ્યો આખી પ્રક્રિયા એસ્ટરીકરણ મિકેનિઝમ થઈ ગઈ. જોવાની વાત એ છે કે અહીંયા H પ્લસ ને તમે ઉદ્દીપક તરીકે લીધો તો પ્રક્રિયા પૂરી થઈ, પાણી છૂટું પડ્યું, એસ્ટર એ બન્યું અને ઉદ્દીપક હતો એમને આપણને પાછો મળી ગયો. ઉદ્દીપકનું કામ જ આ છે. ચોપડીમાં થોડાક ઓછા સ્ટેપ છે, મેં તમને જાજા બધા સ્ટેપ અહીંયા આપ્યા છે, પણ બધા સ્ટેપ મેં લખી દીધા છે. તો પેલું ઈ કામ કરવાનું કે વિડીયોને પાછો એક વખત એટલો પોર્શન રિવાઇન્ડ કરીને જોતા જાવ, સમજતા જાવ, અને પછી તમારી જાતે તમને સમજાવતા લખો. જો આવું તમે પોતાની મેળે કરશો ને બાળકો, તો કોન્ફિડન્સ વધશે, કંઈક નવું શીખવાનો આનંદ થશે અને ઓર્ગેનિક સહેલું લાગવા મળશે. મિકેનિઝમ બહુ મહત્વની વસ્તુ છે અને એ તમારો આખું મનમાં તમારો કન્સેપ્ટ, તમારો વિચાર ક્લિયર કરાવી નાખે એવું છે. તો કદાચ 2 માર્કમાં કે 3 માર્કમાં બોર્ડમાં પણ હોય એસ્ટરીકરણની ક્રિયાવિધિ સમજાવો, તો આપણે આખી ક્રિયાવિધિ લખવાની. એકવાર પાછું બોલી દઉં. કાર્બોક્સિલિક એસિડ H+ સાથે પ્રક્રિયા થાય છે તો પહેલા H+ એવા ઓક્સિજન સાથે જોડાશે કે જ્યાં પાઈ બંધની હાજરી હોય, કારણ કે ત્યાં ઇલેક્ટ્રોન રિચનેસ જાજી છે, એટલે ઓક્સિજન ધન બન્યું. ઓક્સિજનને ધન રહેવું ગમતું નથી, એટલે યુગ્મ પોતાનું મેળવી લેશે, પોતાના 2 યુગ્મો પ્રાપ્ત કરશે, તો કાર્બન ધન બની જશે. હવે આલ્કોહોલ ચિત્રમાં આવે છે, જેમાં આલ્કોહોલ પાસે એક અબંધકારક યુગ્મ યા કાર્બનને ડોનેટ કરીને પોતે જોડાય, તો કાર્બનનો તો ધન વીજભાર ગયો, પણ ઓક્સિજન ધન વીજભારિત બની ગયો. એને ધન વીજભારિત રહેવું ગમતું નથી, એટલે પાછું યુગ્મ મેળવશે, આ H પાસેથી મેળવશે, અહીંથી શું કામે નહીં એનું કારણ મેં તમને કીધું. તો પછી H+ ત્યાંથી છૂટો પડે એટલે તરત અહીંયા આવીને જોડાય, એટલે અહીંયા જોડાય ગયો તો આ ઓક્સિજન ધન બન્યું. ઓક્સિજનને ધન રહેવું ગમતું નથી, એ કાર્બન પાસેથી યુગ્મ મેળવી H2O બની છૂટું પડે, કાર્બન પાછો ધન બને. એ કાર્બનનો ધન વીજભાર દૂર કરવા અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ આવીને ડબલ બોન્ડ બનાવે, તો ઓક્સિજન ધન બને. ઓક્સિજનનો ધન વીજભાર દૂર કરવા એ હાઇડ્રોજનનું યુગ્મ લઈ લઈએ, H+ મુક્ત થાય, એસ્ટર પ્રાપ્ત થાય. આ હતી એસ્ટરીકરણની પ્રક્રિયા. આ વિડીયોમાં આટલું જ. આના પછીની પ્રક્રિયાઓ આના પછીના વિડીયો